તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે પાત્રાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. જો તમને રેસીપી પસંદ આવે તો પ્લીઝ 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 શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. થેન્ક યુ. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. પાત્રા બનાવવા માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. તેની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર લીધો છે અને થોડી એવી હિંગ લીધી છે. હવે આપણે બધા મસાલા મિક્સ કરીને તેની અંદર ખાંડ એડ કરશું, જેનાથી એનું બેલેન્સ જોરદાર રહે, અને થોડું એવું લીંબુ એડ કરશું. પાણી એડ કરી બધા મસાલા મિક્સ કરી લેશું. સતત હલાવતા રહેશું અને બેટર આપણે થોડું એવું જાડું રાખવાનું છે, એટલે પાણી તમારે એ પ્રમાણે એડ કરવું. હવે આપણે બેટર બની ગયા પછી પાત્રાને આવી રીતના પાથરીને આપણે તેની ઉપર ચણાના લોટનું જે આપણે બેટર બનાવ્યું છે તે એની ઉપર આવી રીતના સ્પ્રેડ કરશું. મારાથી થોડું બેટર પતલું થઈ ગયું છે, પણ છતાં તમે થોડું એવું બેટર જાડું રાખજો, જેનાથી પાત્રા બહુ ટેસ્ટી લાગે છે. આપણે આવી રીતના એક પાન ઉપર આવી રીતના બેટર એડ કરીને હવે એના ઉપર આપણે બીજું પાન એડ કરશું. બેટર થોડું જાડું હોવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે, એટલે તમે બેટર થોડું જાડું રાખજો. હવે આપણે આના ઉપર બીજું પાન એડ કરશું અને જેવી રીતના પહેલા પાન ઉપર આપણે બેટર સ્પ્રેડ કર્યું હતું તેવી જ રીતના બેટર એના ઉપર સ્પ્રેડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કેવું મસ્ત લાગી રહ્યું છે અને એકદમ ટેસ્ટમાં પણ જોરદાર જ રીતના આપણે બેટર પાથરીને તેને રોલ કરી લેશું. આપણા ઘરે જ્યારે મહેમાન આવે ત્યારે એમ થાય કે ફટાફટ કંઈક બનાવવું છે અને બહારની વસ્તુ લેવા જવા થોડી મોંઘી પડે, તો આપણને આ સસ્તી પણ પડે છે અને હેલ્ધી પણ છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો. હવે આપણો રોલ બહુ મોટો હતો, એના માટે મેં ચપ્પુ વડે વચ્ચેથી કટ કરી લીધું છે. આવી રીતના આપણા બધા રોલ રેડી છે. હવે મેં એક કડાઈમાં પાણી ગરમ કરીને તેના ઉપર એક ડીશ મૂકી તેને હું બાફી લઈશ. પાત્રા કૂક થઈ ગયા છે. ચપ્પુની વડે આપણે જોઈ લઈશું કે એમાં જરા પણ લોટ નથી ચીપકતો. તો રેડી છે આપણા પાત્રા. બધા પાત્રાને આપણે નાના નાના કટકામાં કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે પાત્રા એકદમ સોફ્ટ અને સ્મૂથ બન્યા છે. જોઈ શકો છો થોડું ચણાનું બેટર મને પતલું લાગ્યું છે, તમે થોડું જાડું રાખજો. હવે આપણે એક વાટકામાં થોડું લીંબુ, 1 ચમચી ખાંડ એડ કરશું. તેના અંદર આપણે 1 ચમચી મરચું એડ કરશું, થોડું એવું ધાણા જીરું પાવડર એડ કરશું અને થોડું એવું મીઠું એડ કરશું. હવે મેં ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરીને તેના ઉપર કડાઈ મૂકી 2 પાવડા તેલ લીધું છે. તેના અંદર મેં રાઈ એડ કરી છે, જે બરાબર એકદમ રાઈ કકડાઈ જાય પછી થોડું એની અંદર હિંગ એડ કરશું, સૂકો લીલો લીમડો એડ કર્યો છે અને જે આપણે મસાલો બનાવ્યો હતો તેની અંદર પાણી એડ કરીને એ આપણે એડ કરી દઈશું. એમાં મેં એની અંદર તલ પણ સફેદ એડ કર્યા છે. આ બધા મસાલા એકદમ ઉકળી જાય પાણીમાં ત્યાં સુધી આપણે એને ઉકાળ્યા રાખશું. તો હવે રેડી છે આપણું. તો ફાઇનલી આપણે પાત્રા માટે બનાવી રહ્યા છીએ. જોઈ શકો છો કેટલા જોરદાર બન્યા છે. જો તમને મારી પાત્રા પસંદ આવતી હોય સ્પ્રેડ કરી દેજો. પ્લીઝ 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 શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. થેન્ક યુ.